રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદને પગલે પ્રસિદ્ધ ગોમતીશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો. કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકોનો સ્થળ પર ધસારો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી. હિમાચલ પ્રદેશમાં જામ્યો વરસાદી માહોલ, શિમલામાં ધોધમાર વરસાદ, શહેરના રસ્તાઓ પર વહી રહ્યા છે વરસાદી પાણી. વરસાદથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, ગઢદેવી, બિલીમોરા સહિત ચીખલી તાલુકાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડ જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ. વરસાદ ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. જો હજુ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. બગદાણા, તળાજા, ઢાઢજ અને ઠળિયા દેવળિયામાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી વહેતા થયા. ભારે વરસાદ થતા ખેડૂતોમાં આનંદ. દ્વારકામાં વરસાદી જમાવટ, પહેલા દરિયામાં ભારે કરંટ, 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. તેજ પવન વચ્ચે દ્વારકાનો દરિયો તોફાની બન્યો. ગોમતી ઘાટ અને લાઇટ હાઉસ પાસે તંત્ર હાઈ એલર્ટ પર. અનિચ્છનીય ઘટના રોકવા દરિયાકાંઠે સુરક્ષા જવાનો તૈનાત.